નંદેસરી જીઆઈડીસીની કાંસમાં કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાની ફરિયાદ મળતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વિજિલન્સ ટીમે સ્થળ પર પહોંચી પાણી નિકાલની સૂચના આપી હતી. નંદેસરી જીઆઈડીસી ખાતે આવેલ કંપનીઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી કાંસમાં છોડાયાની ફરિયાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના વિજિલન્સ ટુકડી સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં ફરિયાદમાં તથ્ય જણાતા અધિકારીઓએ એસોસિએશનના પ્રમુખને બોલાવી તત્કાલ કેમિકલ યુક્ત પાણીના નિકાલની સૂચના આપી હતી. જેને લઈ આજરોજ એસોસિએશન પ્રમુખે કાંસનું પાણી એસોસિએશનના કોમન એફ્યુલન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઠાલવી કામગીરી આરંભી હતી. અમારે આ ટેન્કરો સીટીપીમાં લઈ જઈએ છીએ ભરીને અહીંથી ગટરમાંથી અને સીટીપીમાં અમે સેમ્પલ ચેક કરીને ત્યાં ખાલી કરીએ છીએ. તો આ કેટલા સમયથી આ બધું ભરાયેલું છે? એ આમાં એકાદ દિવસથી આ ચાલુ થયેલું છે. સારું છે. અને આ બધું ક્યાં કલેક્ટ કરવામાં આવે છે? ક્યાં? સીટીપીમાં. પછી તેને શું કરવામાં આવશે? તેનું ટ્રીટમેન્ટ કરીને ઈસીપીમાં મોકલવામાં આવે છે. જ્યારે નંદેસરી ગામમાં રહેતા ખેડૂત ભગતસિંહ ગોહિલના ખેતરમાંથી પસાર થતી કાંસમાં પણ કેમિકલ યુક્ત પાણીને પગલે જમીનને વ્યાપક નુકસાન થયાનું ભગતસિંહે જણાવ્યું હતું. ખેતર બે ભાગ થઈ ગયા. આ વર્ષોથી પાણી આવા જ છે. અત્યારે હવે એમ કહે છે કે પોલ્યુશન વાળા, તો પહેલા પોલ્યુશન વાળા કઈ ગયા? અત્યારે લગી તો પોલ્યુશન વાળા રૂપિયા આપી દીધા. એટલે પોલ્યુશન વાળા કશું કર્યું ના. અને 2-3 વખત રજૂઆત કરી, ટેન્ડર પાસ કરી, તો બી ગટરો થઈ ના. હવે છેલ્લે કંપની વાળા છે, અત્યારે આપણે જે જોયું કે આ લોકો ભૂગર્ભમાં ઉતારી દેવામાં આવે છે ને એસોસિએશન વાળા આપણે આ કાચમાં જતું જે કેમિકલ જે મારી ફેક્ટરી છે ને એની અંદર બધે બોર કરેલા, અંદર બોરની અંદર પાણી ઉતારે, પછી બોર ફૂલ થઈ જાય એટલે ગટરમાં છોડે. અને સાદું પાણી નંદેશ્રી કોલોનીની આવે છે, એ કોલોની ભેગું નંદેશ્રી આવું જીઆઈડીસી પાણી નાખે. હવે એસોસિએશન અત્યારે કાચની અંદર કેમિકલ પાણી બધું છે, એ લોકો કાઢી લઈ ગયા છે પ્લાન્ટમાં. શું કેવું છે બાબતે? એ કશું નહીં, કોઈ સેમ્પલ વેમ્પલ ને ડાયરેક્ટ અંદર નાખી દે. ત્યાંથી મોટી લાઈન છે અને એ કેમ બધી ગટરો પૂરી, તો પેલી ગટર કેમ ના પૂરી? અહીં જે સ્ટેટમેન્ટ વાળો પ્લાન્ટ છે ત્યાંથી એ અહીંયા આવી છે આ ગટરની અંદર, એ કેમ ના પૂરી? કારણ કે જીપીસીબી તમે રજૂઆત કરેલી છે? કેટલી રજૂઆત કરેલી છે, મારી જોડે આખી ફાઇલ છે. ફાઇલ છે, ઝેરોક્સ છે, જે જોવે એવું હું આપી શકું. પણ આ કોઈ થતું જ નહીં. કારણ કે કઈ આગળ રજૂઆત કરશો તમે? રજૂઆત તો કરવી, પણ હું એકલો પડી જશે, એમને કોઈ સાથ જ નહીં. અને જેનો સાથ છે એના બધા મોડો બંધ કરી દો. મોડો કે કોઈ બોલનાર છે એની ગાડી અંદર લઈ લીધી, એટલે ગાડી ચાલુ થઈ જાય. જેને કોન્ટ્રાક્ટ ચાલી દીધું, મને તો કશું જ નહીં. અત્યારે નોકરી વધવા દઈએ તો નોકરી એમના કંઈક તમે અંધારા છે, નોકરી નાખો.